નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 10ની બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગાલા અસાઇનમેન્ટ 2025ના વિવિધ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ. એ અંતર્ગત આજે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે ધોરણ 10ના વિષય સંસ્કૃતના પ્રશ્નપત્ર 5ના વિભાગ ડી નું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. અને આ વિભાગ ડી એટલે વ્યાકરણ વિભાગ. આ સોલ્યુશનની શરૂઆત કરીએ એ પહેલા મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2025 જે છે એમની જો તમે ખરીદી કરવા ઈચ્છતા હો તો 240 રૂપિયા એમની કિંમત છે. પણ જો તમે ઓનલાઈન માધ્યમથી ખરીદી કરો છો તો 230 રૂપિયામાં એ તમને મળશે. તમે પરચેસ કરી શકો છો. ઓનલાઈન માધ્યમથી કઈ રીતે ખરીદી કરવી, તો અહીંયા સ્માર્ટ એક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી હશે. એ લિંક ઉપર જઈ અને તમે આ ખરીદી કરી શકો છો. અથવા તો અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને ખરીદી કરી શકો છો. અથવા તો ઘરે બેઠા જો તમે મેળવવા માંગતા હોય તો અહીંયા જે ફોન નંબર છે એ ફોન નંબર ઉપરથી પણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય નવનીત દ્વારા તમારા માટે સ્માર્ટ ડીજી બુક નામની એક સરસ મજાની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો, તો તમે જ્યારે ગાલા અસાઇનમેન્ટની ખરીદી કરો છો તો એક ગાલા અસાઇનમેન્ટના પુસ્તકના પહેલા પેજના પાછળના ભાગમાં તમને આ રીતે જોવા મળશે. અહીંયા એક QR કોડ આપેલો છે. આ QR કોડ તમે સ્કેન કરો, એપ ડાઉનલોડ કરો, બેઝિક અમુક ડિટેલ માંગશે એ તમે ડિટેલ ફિલઅપ કરો. એ બાદ એક એક્સેસ કોડ માંગશે. આ ભાગની અંદર એક્સેસ કોડ આવેલો હશે. એ એક્સેસ કોડ તમે દાખલ કરો અને એ બાદ તમે આ એપ્લિકેશનનો લાભ લઈ શકો છો. આ એપ્લિકેશન ઉપર તમને ફ્રી ઓનલાઈન આન્સર કીઝ મળશે. એ સિવાયનું મટીરિયલ મળશે. વધારે માહિતી મેળવી હોય તો ફોન નંબર આપેલા છે, એના દ્વારા તમે માહિતી મેળવી શકો છો. વેબસાઇટ ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એ સિવાય નવનીત દ્વારા એક આકર્ષક ઓફર તમારા માટે આપવામાં આવી છે. અને એ છે કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો, આ જે બુક્સ છે બધી, એ બુક્સની તમે જો ખરીદી કરો છો તો એના ઉપર તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તમારી ખરીદી જો 300 રૂપિયાથી વધારે હોય તો તમને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એનો ઉપયોગ કરવા માટે થઈ અને NAV15 આ પ્રોમો કોડનો તમારે યુઝ કરવાનો રહેશે. તમારી ખરીદી 500 રૂપિયાથી વધારેની હોય તો તમને 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. NAV20 આ પ્રોમો કોડનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જે આખો સેટ છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોનો સાથે 7 બુકનો જે સેટ છે, આખો સેટ તમે એનું ખરીદી કરો છો તો તમને ગાલા અસાઇનમેન્ટ બુક 2025 આ તદ્દન ફ્રી આપવામાં આવે છે. આ એક ખાસ તમારા માટે ઓફર છે. તો આ રીતે તમે ખરીદી કરી શકો છો, પરચેસ કરી શકો છો. વધારે માહિતી ફોન નંબર અહીંયા આપ્યા છે, ત્યાંથી તમે મેળવી શકો છો. આપણે વિભાગ ડી ના સોલ્યુશન માટે આજે જ્યારે મળ્યા છે, વિભાગ ડી એટલે કે વ્યાકરણ વિભાગ. એક પ્રશ્ન હોય, એક માર્ક હોય, ટોટલી પ્રશ્નના એક માર્ક છે. એટલે સાવ રોકડા માર્ક જેને કહી શકાય એવા માર્ક તમને અહીંયા મળી રહેશે. થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે, જે આજે આપણે કરવાના છે. ખાલી આપણે સોલ્યુશન નહીં કરીએ પણ સમજીશું પણ ખરા કે કયા નિયમથી એ જવાબ આવે છે. ચાલો શરૂઆત કરીએ આપણે. કુર્મઃ શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. કુર્મ શબ્દ એમનું આપણે સમાનાર્થક શબ્દ આપવાનો છે. કુર્મઃ એમનો સમાનાર્થી શબ્દ. તો અહીંયા આપ્યું છે ગ્રાહ. ગ્રાહ એટલે મગર, મકર એટલે પણ મગર થાય. ગ્રાહ અને મકરમાં થોડોક ફરક હોય. હિન્દીમાં જેને ઘડિયાળ કહેવાય ને મકર કહેવાય. થોડુંક એકનું મુખ થોડુંક લાંબુ હોય અને એકનું સીધું મુખ ખોલતું હોય, પણ બંને અર્થ સમાનાર્થી જેવા જ છે. આપણે કુર્મ શબ્દનો સમાનાર્થી પૂછ્યો છે. કુર્મ એટલે અહીંયા કચ્છપ આપ્યું છે. કુર્મ એટલે કાચબો થાય. તો કુર્મ અને કચ્છપ એ બંને સમાનાર્થી શબ્દ છે. તો આપણો વિકલ્પ જે ત્રીજો છે વિકલ્પ સાચો છે. 39મો પ્રશ્ન. પુરાણ શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત.
પુરાણ શબ્દનો આપણે વિરુદ્ધાર્થક શબ્દ લખવાનો છે. પુરાણ એટલે શું? તો કે જે જૂનું હોય એને કહેવાય પુરાણ. પુરાણું આપણે કહીએ ને, બહુ જૂનું. તો શાશ્વત, શાશ્વત એટલે તો જે હંમેશા રહે, એ હંમેશા રહેવા વાળું એને કહેવાય શાશ્વત. તો એ તો કઈ વિરુદ્ધાર્થી બને નહીં. અજહ, અજહ એટલે અજન્મ, એટલે કે જેનો જન્મ ન થાય, જેનો જન્મ ન થાય એને કહેવાય અજન્મ. અને આપણે તો નૂતનનો વિરુદ્ધાર્થી જોવાનું છે. તો નૂતન એટલે આ પુરાણનું, તો નૂતન એટલે થાય નવું. તો નવું અને જૂનું આ બંને વિરુદ્ધાર્થી થયા. તો પુરાણનું વિરુદ્ધાર્થી થશે નૂતન. પહેલો જે વિકલ્પ છે એ સાચો જવાબ છે. ત્રીજા પ્રશ્ન તરફ, એટલે કે આ નીચે આપેલા વિકલ્પમાંથી આપણે વર્તમાન કાળનું અન્ય પુરુષનું દ્વિવચન લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, 4 પ્રશ્ન તમારે ક્રિયાપદના હશે. પહેલો પ્રશ્ન ડી વિભાગની અંદર સમાનાર્થીનો, બીજો વિરુદ્ધાર્થીનો, અને ત્રીજાથી માંડી અને આગળના જે 4 પ્રશ્ન હશે એ ક્રિયાપદના હશે. તેમાં પહેલો પ્રશ્ન વર્તમાન કાળના અન્ય પુરુષનું દ્વિવચન કહેવાનું છે. તો વર્તમાન કાળનું અન્ય પુરુષ મન્યતે છે એ વર્તમાન કાળ છે ને અન્ય પુરુષ છે, પણ એ છે એક વચન. મન્યંતે એ પણ વર્તમાન છે, અન્ય પુરુષ છે, પણ એ છે બહુવચન. અને એક વચન છે એ પણ બહુવચન છે. આપણે પૂછ્યું છે દ્વિવચન, તો દ્વિવચન આવશે મન્યતે. મન્યતે, મન્યતે, મન્યંતે. આ રીતે એ ધાતુ ચાલે, આ રીતે ક્રિયાપદ ચાલે. તો આપણો બીજો વિકલ્પ છે એ સાચો જવાબ છે. 41મો પ્રશ્ન, નીચે આપેલા ક્રિયાપદમાંથી સામાન્ય ભવિષ્યકાળનું ઉત્તમ પુરુષનું એક વચન. ગમિષ્યસી આ મધ્યમ પુરુષ છે, મધ્યમ પુરુષનું એક વચન છે, એટલે આ જવાબ ન આવે. ગમિષ્યાવહ છે બધા ભવિષ્યકાળના છે. ગમિષ્યાવહ એ ઉત્તમ પુરુષનું, ઉત્તમ પુરુષ છે પણ ઉત્તમ પુરુષનું દ્વિવચન છે. આપણે એક વચન પૂછ્યું છે, ખાસ સૂચના, ખાસ વાંચવાનું. એક વચન પૂછ્યું છે, તો એક વચન બને છે ગમિષ્યામી. ગમિષ્યામી, ગમિષ્યાવહ, ગમિષ્યામહ. આ રીતે ઉત્તમ પુરુષ ચાલે. 42મો પ્રશ્ન, નીચે આપેલા ક્રિયાપદમાંથી આજ્ઞાર્થ અન્ય પુરુષનું બહુવચન. ગચ્છતુ એ આજ્ઞાર્થ છે પણ એ છે એક વચન, એટલે એ જવાબ ન આવે. ગચ્છતામ એ પણ જવાબ ના આવે, એ દ્વિવચન છે. આપણે પૂછ્યું છે બહુવચન. તો ગચ્છન્તુ એ સાચો જવાબ બને છે. અન્ય પુરુષનું, આજ્ઞાર્થ અન્ય પુરુષનું બહુવચન. ગચ્છતુ, ગચ્છતામ, ગચ્છન્તુ. આ રીતે ક્રિયાપદ ચાલે. 43મો પ્રશ્ન, વિધ્યર્થક અન્ય પુરુષનું એક વચન. વિધ્યર્થક અન્ય પુરુષનું એક વચન. તો લભેત, લભેતામ, લભેયુ. આ રીતે ક્રિયાપદ ચાલે. તો આપણે ત્રીજો જે ઓપ્શન છે સાચો છે. લભેત, લભેત, લભેતામ, લભેયુ. મધ્યમ પુરુષમાં લભેહે, લભેતમ, લભેત. એટલે મધ્યમ પુરુષનું બહુવચન છે. લભેયમ, લભેવ, લભેમ એમ ઉત્તમ પુરુષ ચાલે. તો અન્ય પુરુષ એક વચન છે વિદ્યાર્થીનું લભેત. 44મો પ્રશ્ન, નીચે આપેલા વાક્યમાં સ્મનો પ્રયોગ કરી અને લખવાનું છે. સ્મના પ્રયોગનો નિયમ તમને ખબર હોવો જોઈએ કે સ્મનો પ્રયોગ થાય એટલે વાક્યની અંદર કોઈ ભૂતકાળ ના રહે, એ બધું સામાન્ય વર્તમાન થઈ જાય. અને એક વચન દ્વિવચનનું ધ્યાન રાખવાનું. ઘટોત્કચ દૂત આસિત સ્મ. સ્મનો પ્રયોગ એ કર્યો અને આસિત, આસિત છે એ ભૂતકાળનું રૂપ છે, એટલે આ જવાબ ન આવે. ઘટોત્કચ દૂત અસી સ્મ. અહીંયા એક વચન વાપર્યું છે, વર્તમાન વાપર્યું છે, પણ અહીંયા મધ્યમ પુરુષ, અસી એ મધ્યમ પુરુષ છે. મધ્યમ પુરુષ ના આવે, પ્રથમ પુરુષ આવે. દૂત, ઘટોત્કચ પ્રથમ પુરુષ છે, એટલે આપણને જવાબ ન આવે. તો ત્રીજો વિકલ્પ સાચો છે, ઘટોત્કચ દૂત અસ્તિ સ્મ. 45મો પ્રશ્ન, અધોદત્તેભ્ય નામ રૂપેભ્ય પંચમી વિભક્તે એક વચનસ્ય રૂપમ ચિત્વા લિખત. પંચમી વિભક્તિનું એક વચન લખવાનું છે. લોકેભ્ય એ પંચમી વિભક્તિ ખરા, પણ પંચમીનું બહુવચન છે. લોકસ્ય
એ એકવચન છે પણ ષષ્ઠી વિભક્તિનું, ષષ્ઠી એકવચન. અને લોકાત એ છે પંચમી વિભક્તિનું એકવચન. તો પેલો વિકલ્પ છે એ સાચો છે. 46મો પ્રશ્ન, નીચે આપેલા નામમાંથી તૃતીય વિભક્તિનું એકવચન લખવાનું છે. લીલાયાહ, આ પંચમી અને ષષ્ઠી, પંચમી અને ષષ્ઠીનું એકવચન છે. લીલામ એ દ્વિતીય વિભક્તિનું એકવચન છે. તો તૃતીય વિભક્તિનું એકવચન બનશે લીલયા. ત્રીજો વિકલ્પ છે એ સાચો જવાબ છે. 47મો પ્રશ્ન, ઉપપદ વિભક્તિનો પ્રયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ઉપપદ વિભક્તિનો પ્રયોગ. અયમ ખાલી જગ્યા સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. તો સહ જ્યારે આવે તો સહ સાથે હંમેશા તૃતીય વિભક્તિ આવે. આ ઉપપદ વિભક્તિના જે નિયમો છે એ પુસ્તકના પાછળના ભાગમાં અંદર જે આપેલા છે ત્યાં આવે છે. તો જલ પ્રવાહે સપ્તમી વિભક્તિ છે એ ન આવે. જલ પ્રવાહસ્ય સહ એવું ના બને, તૃતીય વિભક્તિ જ આવે સહની સાથે. તો જલ પ્રવાહેણ એ તૃતીય વિભક્તિ હોવાથી ત્રીજો વિકલ્પ સાચો છે. એ જવાબ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ, એ જવાબ સાચો છે. 48મો પ્રશ્ન, નીચે આપેલા સંખ્યાપદનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. વિશેષણ વિશેષ્ય એ જે પાઠ છે એટલે પાછળના ભાગની અંદર વ્યાકરણ વિભાગ એમાં આવે છે. સંસ્કૃત ભાષાયામ ખાલી જગ્યા વચનાની સંતિ, આપણે આ જોવાનું વચનાની, આના ઉપરથી મૂકવાનું થશે. તો ત્રિભ્ય એ તો ત્રિ શબ્દનું બહુવચન, અને ત્રિભ્ય એ તો ત્રિણી ત્રિણી ત્રિભ્ય એમ બને નપુંસકલિંગમાં, એટલે એ પણ ના આવે. આપણે પુલ્લિંગ, આપણે નપુંસકલિંગ બનાવવાનું છે તો એમાં આ તૃતીય વિભક્તિ હોવાથી ના આવે. નપુંસકલિંગ ખરા પણ તૃતીય વિભક્તિ છે એટલે ના આવે. ત્રયઃ, આ ત્રયઃ છે એ પુલ્લિંગ છે, પુલ્લિંગ હોવાથી ના આવે. વચનાની છે નપુંસકલિંગ શબ્દ છે તો આપણે નપુંસકલિંગ જ મૂકી શકીએ. તો ત્રીણી એ સાચું બને છે. ત્રીણી વચનાની સંતિ. 49મો પ્રશ્ન, રેખાંકિત પદનો કૃદંત પ્રકાર આપણે ઓળખાવવાનો છે. અસ્તિતે કૌશલમ શાલી પ્રસ્થેન અનેન સંપન્નમ આહારમ મામ ભોજયિતુમ. શક્તિકુમાર કહે છે ગુણવતી કન્યાને, ભોજયિતુમ, તુમુન, તુમુન પ્રત્યે તુમ એટલે ભોજન કરાવવા માટે, ખવડાવવા માટે. તો માટે એટલે હેત્વર્થ કૃદંત થાય. તો વિદ્યાર્થક ના આવે, વિદ્યાર્થક ભૂત કૃદંત ના આવે, કર્મણી ભૂત કૃદંત ના આવે. સાચો જવાબ બને છે આપણો ભોજયિતુમ એટલે હેત્વર્થક કૃદંત, જમાડવા માટે. 50મો પ્રશ્ન, નીચે આપેલા સંધિ વિચ્છેદમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. યદ ભવિષ્ય, યદ ભવિષ્ય ચેતી. અહીંયા યદ ભવિષ્ય ચેતી આવવું જોઈએ. યદ ભવિષ્ય ચેતી. તો યદ ભવિષ્ય ચ ઇતિ, તો આપણો બીજો વિકલ્પ સાચો પડે છે. બીજો વિકલ્પ સાચો જવાબ છે યદ ભવિષ્ય ચ ઇતિ. 51મો પ્રશ્ન, નીચે આપેલા પદનું સંધિયુક્ત પદ નીચે આપેલા વિકલ્પમાંથી લખવાનું છે. અર્જુન અપી, હવે આની સંધિ આપણે જોડવાની છે. અર્જુન આપી ના થાય, અર્જુન આપી હોય તો અર્જુન આપી થાય, અર્જુને આપી પણ ના થાય. તો અર્જુન વત્તા અપી, જે વિસર્ગ હોય એને ઉત્વ થઈ જાય એટલે અર્જુનો અપી, બીજો વિકલ્પ છે સાચો જવાબ છે. 52મો પ્રશ્ન, નીચે આપેલા સામાસિક પદનું સમાસ પ્રકાર આપણે ઓળખવાનો છે. પિનદ્ધશાલીહી, ગુણવતી કન્યામાંથી આ શબ્દ લેવામાં આવ્યો છે. પિનદ્ધશાલીહી, પિનદ્ધ એટલે ઢાકેલા છે, શાલી એટલે પેલું ધાન્ય, ડાંગર, જેણે જેણે પેલા ધાન્યને ઢાકેલું છે એવો કોણ? શક્તિકુમાર. તો જો બીજા જ્યારે કઈની વાત થતી હોય તેને બહુવ્રીહી સમાસ થાય. કર્મધારય ના થાય, એ તો વિશેષણ વિશેષણનો સંબંધ હોય તો જ થાય. અવયવી ભાવ ના થાય કારણ કે અવયવ જ નથી. તો બહુવ્રીહી એ સાચો જવાબ છે, બહુવ્રીહી સમાસ. ચલો આગળ જોઈએ. 53મો પ્રશ્ન,
નીચે આપેલા સામાસિક પદનું સમાસ પ્રકાર નીચે આપણા વિકલ્પોમાંથી લખવાનું છે. તૃષાતુરઃ અર્જુન હતા ને, તૃષાતુર. તૃષા એટલે તરસ, તૃષા એટલે તરસ, અને તરસથી આતુર, આતુર એટલે દુઃખ, પીડાયેલ, પીડાયેલ આપણે ગુજરાતીમાં કહીએ પીડાયેલ. પીડાયેલ કોણ હતું? અર્જુન હતા. તો તૃષયા આતુરઃ, તો તૃષયા એ કઈ વિભક્તિ છે? તૃતીયા છે, એટલે પંચમી ના આવે, બહુરીહી ના આવે. તૃષાથી આતુર હતો એવો તે, એવું ના આવે. તો તૃષયા આતુરઃ એટલે બીજો વિકલ્પ જે છે સાચો છે. તૃતીયા તત્પુરુષ સમાસ અહીંયા આવે 53મા પ્રશ્નમાં. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રશ્નપત્રના વિભાગ ડી નું સોલ્યુશન જોયું. ખૂબ જ સરળ બધા પ્રશ્નો છે. થોડું ધ્યાન રાખે, તકેદારી રાખે તો પૂરા આપણને માર્ક્સ મળી શકે છે. વધારે માહિતી તમારે કોર્સને લગતી મેળવી હોય તો અહીંયા ફોન નંબર આપેલા છે, ત્યાંથી મેળવી શકો છો. એ સિવાય વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. આપણે આવી જ રીતે મળતા રહીશું. વિભાગ ડી નું આપણે સોલ્યુશન જોયું. પ્રશ્નપત્ર 5ના વિભાગ ઈ નું જે સોલ્યુશન છે એ આપણે આવતા વિડીયોમાં જોવાના છીએ. તમે આ ચેનલ સાથે બન્યા રહેજો. મળીએ ફરીથી. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.